નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને આવામાં ગુજરાતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા પણ વટાવી નાખી છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો બીજી તરફ ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે। તાપમાનમાં વધઘટ થવાના કારણે ચામડી અને શ્વાસ લેવામાં તકલીફ થવાના કેસ વધવા લાગ્યા છે। તાપમાનનો પારો 45 ડિગ્રી પાર પહોંચી દવાખાનામાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। આ વર્ષે પણ ઉનાળાની ગરમીએ લોકોને અકળાવી મૂક્યા છે। ગરમીથી પરેશાન લોકો હવે બીમારીનો પણ ભોગ બનવા લાગ્યા છે અને આખરે સારવારના સહારે થવું પડ્યું છે। તાપમાનમાં વધઘટ થવાને કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ મોટી અસર જોવા મળી રહી છે। ચામડી અને શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડી રહી છે, જ્યારે ફેફસાની બીમારીના લોકોને સીધી અસર આ તાપમાનથી થઈ રહી છે। ખાસ કરીને ફિલ્ડ વર્ક કરતા લોકોને ડિહાઇડ્રેટ થતા શ્વાસ લેવામાં તકલીફના કેસ વધ્યા છે। સરકારી અને ખાનગી દવાખાનામાં શ્વાસ લેવામાં તકલીફ થવી, શ્વાસનળીમાં સોજા આવવા અને વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ વધી ગયા છે। તડકાથી લૂ લાગવા, માથામાં દુખાવો થવો, હૃદયમાં દુખાવો થવો તેમજ ઝાડા ઉલટીના કેસમાં પણ અસર જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગે પણ લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા માટે અપીલ કરી છે, તેમજ પ્રવાહી પીણા અને છાંયડાનો ઉપયોગમાં વધુમાં વધુ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે, કારણ કે હજુ સુધી એક સપ્તાહ સુધી પણ ગરમીનું પ્રમાણ વધવાનું છે તેવી આગાહી સામે આવી છે। તો બીજી તરફ નિષ્ણાતોની સલાહ છે કે લોકોએ એસીનું ટેમ્પરેચર નોર્મલ રાખવું જોઈએ, જેથી કરીને અચાનક બહાર જવાનું થાય તો શરીર પર તેની ખાસ અસર ન થાય। બને તો ગરમીમાં બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ। બીજીને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।